ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં સિદ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો 6ઠ્ઠો પદવીદાન સમારંભ ગોકુલ કેમ્પસમાં યોજાયો. જેમાં ગોકુલ યુનિવર્સિટીના વિવિધ વિદ્યા શાખાઓના છાત્રોને આનંદીબેન પટેલના હસ્તે પદવી તેમજ ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ગોકુલ યુનિવર્સિટી કેમ્પસમાં ₹20 કરોડના ખર્ચે નિર્માણ પામેલ હોસ્ટેલનું આનંદીબેનના હસ્તે ડિજિટલ અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ચેરમેન બલવંતસિંહ રાજપૂતે રાજ્યપાલનું ઉમળકાભેર સ્વાગત કરી તેઓને આવકાર્યા હતા. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના 6ઠ્ઠા દીક્ષાંત સમારોહમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે કુલ 84 વિદ્યાર્થીઓને સિલ્વર અને સુવર્ણ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે 46 PhD સ્કોલર વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટી એનાયત કરાયા હતા. પદવીદાન સમારોહમાં માસ્ટર ડિગ્રી પ્રોગ્રામના 14 વિદ્યાર્થી અને 30 વિદ્યાર્થીનીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ તેમજ બેચરલ ડિગ્રીના 21 વિદ્યાર્થીઓ અને 19 વિદ્યાર્થીનીઓ મળી 40 છાત્રોને મેડલ આપી સન્માનિત કરાયા હતા. 6ઠ્ઠા પદવીદાન સમારંભમાં વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરતા રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.